એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરંગભાઈના અધ્યક્ષસ્થાને, સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલાં દીકરી અમારી સામે આવે। જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી। જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે? દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવી વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું। જો કાયદાકીય જોગવાઈ મુજબ દીકરી સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતી હોય, પરંતુ આમાં ખાસ કરીને મેં કીધું એમ કે દીકરીને શું કામ છુપાવવામાં આવે છે, શું કામ દીકરીથી સંપર્ક વિહોણા કરવામાં આવે છે, એટલે એ પરિવારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આજે પાટીદાર સમાજ આ દીકરીને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાની છે અને આ સામાજિક સુલેહ જળવાઈ રહે, વર્ગ વિગ્રહ ના થાય, દરેક સમાજ પોતપોતાની દીકરી અને પરિવારો માટે પોતાની બંધારણ મુજબ જે કંઈ જોગવાઈઓ છે એ મુજબ તમારી પાસે અમે માંગણી કરી રહ્યા છીએ અને જલ્દીથી આનો ઉકેલ આવે એવું સમાજના આગેવાનો આમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ઠાકરસિંહભાઈ સહિતના જે કંઈ સમાજના લોકો છે એ આમાં રબારી સમાજ વતી સમાજના લોકો એના પરિવારનો સંપર્ક કરીને અમારી દીકરી અમને પરત અપાવે। સરકારે જે સુધારો કર્યો છે એની હજી અમલવારી બાકી છે। 30 દિવસના વાંધા વચકા લેવાનો હજી એમાં અને સૂચનો આપવાનો પ્રક્રિયા ચાલુ છે। સરકાર કાયદો બનાવશે નહીં બનાવશે એ પછીનો વિષય છે, પરંતુ આ કેસને રિલેટેડ વાત કરીએ તો દરેક સમાજ એવું ઈચ્છે છે કે પોતાના દીકરી સારા પરિવારમાં અને એના માતા પિતાની મંજૂરીથી જાય। એટલે ખાસ કરીને કોઈ પણ દીકરી સાથે છેતરપિંડી થાય છે તો એ રોકવાનો આ પ્રયાસ છે। જો સૌ પ્રથમ તો અત્યારે પાસની ટીમ વરુણભાઈ છે, દિનેશભાઈ છે, અમારી એસપીજી ગાંધીનગર છે, ગૌરાંગભાઈની અધ્યક્ષતા હેઠળ ચાલે છે। તો અમારો પહેલા એસપીજીનો રોલ જ આ છે કે સમાજનું રક્ષણ કરવું, સામાજિક રક્ષણ। કારણ કે સામાજિક સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ રક્ષણ કરવું એ એસપીજીનું। એટલે દીકરી આવી રીતે દીકરી ક્યાંક લવ મેરેજ કરે છે તો એની પાછળ કઈ રીતે છેતરપિંડીના બનાવો બને છે કે આજે ધારો કે દીકરી 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી રીતે ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક તો ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે, તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીને લઈને આવી રીતે બગાડી જાય। તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો, કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલાં ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલી દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા છે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। કાલે જ અમને તો હજી તો જાણ થઈ છે સોશિયલ મીડિયા માધ્યમથી, તો તરત જ અમે આવી રીતે વાતચીત ચાલુ કરી પરિવારના ક્યાંક ને ક્યાંક સંપર્કમાં રહેવા માટે। તો પારિવારિકના ક્યાંક ને ક્યાંક સાથે સંપર્ક થઈને અમે આપણે શું નામ હતું ભાઈનું એની આપણે ભાઈ જોડે વિપુલ અને ગામના પરિવારના વિપુલ અને વીરુ બંને સાથે સંપર્ક થયો એસપીજીનો અને એમણે વાતચીત કરી અમારી સાથે ટોટલી જે હકીકત હતી કે કઈ રીતે બનાવ બને છે બધી વાત કરી। સામે કયો પરિવાર છે રબારી સમાજનો તે એમની જોડે બી વાત થઈ લે, રબારી સમાજના આગેવાન જોડે વાત કર્યા પછી અમારા રબારી સમાજને એવું અમને લોકોએ આહવાન આપ્યું છે કે ભાઈ ગમે તે કરીને અમે તમને મદદ કરીશું કે તમારી જે પણ દીકરી છે
જે જગ્યાએ જે પરિવાર સાથે છે પરિવાર સાથે સંપર્ક કરીને અમે વાતચીત કરીને અને એ પરિવારની દીકરી તમને કેવી રીતે પાછી મળે એનો પ્રયાસ અમે 100% મજબૂતથી કરીશું એમ. વિકલ્પમાં તો એવું શું કહું સાહેબ, કોઈ દાડે એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવા અમને એવી, એનું વર્તન નહીં કેવું કોઈ દાડે એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ. એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કઈ અમને લાગ્યું જ નહીં. આખો સમાજ તમારી સાથે છે, સમાજને શું અપીલ કરશો? સમાજને હું જ કહું, સાથે બધા હળી મળી, એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો. બસ મેં હું એમને એ જ કહું, મારી છોકરી મારી પાસે જ લાવો. શું વાત કરી આપણે? મારે તો એ જ કહેવું કે બધા હળી મળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળી મળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની. હવે છેતરપિંડી હા સાહેબ, એ તો ખરે જ. કઈ રીતે? છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું. કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં. રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી, આ જ એનું કાયમી નિયમ જ હતું. એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું. અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.